ઇન્ડસ્ટ્રીઝ ખાસ ફોકસમાં રાખીશું કારણ કે એક તો બે કારણ છે. આજે સવારે જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ પર જે એમણે માહિતી આપી છે કે અમેરિકામાં રિફાઇનરી માટે $300 બિલિયન રોકાણ કરશે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે ખાસ કરીને એના માટે જે અહીંયાથી અનાઉન્સમેન્ટ એમના દ્વારા કરવામાં આવ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાર્ટનર હશે. એક સમાચાર છે અને બીજું જે છે અહીંયાથી એલપીજી સપ્લાય આઉટપુટ વધારવા માટે જામનગરની જે રિફાઇનરી છે રિલાયન્સની ત્યાં 24 કલાક કામ જે છે કરશે અને ખાસ કરીને જે ઈંધણની જરૂરિયાત છે એ અહીંયાથી પ્રાયોરિટી તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગણાવી રહ્યું છે. કઈ રીતે આ બંને અપડેટ્સને સમજવી જોઈએ? બે અપડેટ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે આપણે અગર જોશું તો લોંગ ટર્મ માટે અહીંયા આપણને એક સારી એવી રિકવરી અને પોઝિટિવિટી અહીંયા આપણે જોઈ શકીએ છીએ, પણ નિયર ટર્મ મે બી થોડું હજી ઇમ્પેક્ટ આવી શકે છે, કેમ કે જે મેજર પોર્શન જે પહેલા જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ્યાંથી એમનું જે ઓઇલનું સોર્સિંગ કરતું હતું એ રશિયન ઓઇલના તરફથી વધારે બાઇંગ થતું હતું. અને હમણાં જે રિસેન્ટ માં જે વોરના કારણે જે ડિસ્ટ્રપ્શન્સ આવ્યા છે, સ્પેશિયલી સપ્લાય ઇશ્યુઝ જે આવ્યા છે ગેસ અને ઓઇલને લઈને, સો એના કારણે જે આ નવી અપડેટ હમણાં આવી રહી છે કે એમનું જે પ્લાન્ટ હશે એ જે જામનગરમાં એ પણ હમણાં ઓપરેશન કરવામાં આવશે સપ્લાય ઇશ્યુઝને રોકવા માટે. પણ અગર આપણે જોશું તો આ બેઓ અપડેટ્સ લોંગ ટર્મ માટે ઘણી કન્સ્ટ્રક્ટિવ છે, ઘણી પોઝિટિવ છે, પણ નિયર ટર્મમાં જ્યાં હજી સિચ્યુએશન્સ સેટલ ડાઉન નથી થયા, કુલ ડાઉન નથી થયા, સો કેવી રીતના આ પ્લાન્સ જઈ રહ્યા છે, કેવી રીતના આના ઓપરેશન્સ પ્લે આઉટ થશે, કેવી રીતના કંપની નું જે પ્રોફિટેબિલિટી કે કંપનીના જે ઓપરેશન્સમાં કેવી રીતના આને વર્ક થશે, કે તે જે રિયલ પ્રોબ્લેમ છે એને કેવી રીતના આઈડેન્ટિફાય અને સોલ્યુશન કેવી રીતના આવે છે, એના પર વધારે ફોકસ રહેશે હમણાં માટે. સો નિયર ટર્મમાં જ્યાં સુધી આપણે આખું વોરનું ઓવરઓલ સિનારીઓ કુલ ડાઉન થતા નથી દેખાતું, તો આપણે થોડું એક કોશિયસ સ્ટાન્સ જ આમાં બનાવીને રાખશું. સ્ટાન્સ એક રાખવું જોઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. આજે સ્ટોક પર એક નજર રાખીશું અને રિલાયન્સ પર આપણે ચર્ચા કરી તો સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર આવશે.